કલરવ મોર્નિંગ સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં વિષય હિન્દી, જેમાં આપણે આજે નવી કાવ્યની શરૂઆત કરવાની છે। હવે આગળ આપણે શું શીખી ગયા? તો આગળ હતો પાઠ, પણ એ પાઠનો પ્રકાર કેવો હતો? તો કે ચિત્રપાઠ। હવે એના પછી કાવ્ય આપેલી છે, જે આજે આપણે સમજવાની છે અને શીખવાની છે। તો સાથે તમારે પાઠ્યપુસ્તક પણ રાખવાનું છે, અને હું અહીંયાથી જેમ બોલું એમ તમારે પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખવાનું છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। પાઠ્યપુસ્તક હિન્દીના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 4 પર કાવ્ય નંબર 2, કઈ કાવ્ય છે? કાવ્ય નંબર 2, તબ યાદ તુમારી આતી હે। હવે આનું ગુજરાતી શું થશે? ક્યારેક તમારી યાદ આવે છે। પણ કોની યાદ આવે છે? તો કે ભગવાનની। કોની? તો કે ઈશ્વર ભગવાનની યાદ આવે છે। આનો પ્રકાર શું છે? તો કે કવિતા। હવે જો આના કવિ કોણ છે? એટલે કે આ જે કાવ્ય બનાવી છે, આ તમારા પાઠ્યપુસ્તકમાં અહીંયા કાવ્ય લખેલી છે, એ કાવ્ય કોણે લખી છે? તો ઈ છે કવિ રામ નરેશ ત્રિપાઠી। હવે જો પાઠ લખે ને, પાઠ જે પેરેગ્રાફ વાળો ફકરા વાળો જે પાઠ લખે ને, એને લેખક કહેવાય। જે કવિતા કાવ્ય લખે એને શું કહેવાય? કવિ કહેવાય। તો આ તો કવિતા છે, તો કવિતા લખનાર કવિ, એમનું નામ શું છે? તો કે રામ નરેશ ત્રિપાઠી। શું નામ છે એમનું? યાદ તબ યાદ તમારી આતી હે, આ કવિતા જે બનાવનાર છે એ કવિનું નામ શું છે? તો કે રામ નરેશ ત્રિપાઠી। હવે એનો જન્મ કેટલી તારીખ, કયું વર્ષ અને કયા જિલ્લામાં અને કયા ગામમાં થયો છે એની જાણકારી આપી છે। તો કે જો એનો જન્મ 4/3/1889 ઉત્તર પ્રદેશ નામનું રાજ્ય છે, તેમાં સુલતાનપુર નામનો જિલ્લો છે, અને એ જિલ્લાનું કયું ગામ? તો કે કોયરીપુર ગામ। ખ્યાલ આવ્યો? હવે ત્યાર પછી અહીંયા એનું નિધન એટલે કે એનું મૃત્યુ ક્યારે થયું છે એની જાણકારી આપેલી છે। તો કે એનું મૃત્યુ થયું છે 16/1/1992 માં। ખ્યાલ આવ્યો? આ એની અતિ બેઝિક માહિતી। હવે આપણે પાઠ્યપુસ્તકમાં જોવાનું છે કે આ કવિ છે એના કાવ્ય સંગ્રહ કયા છે, એની કઈ કવિતાઓ લખી છે, એને કયા પુરસ્કાર મળ્યા છે। ત્યાર પછી એમાં શું કીધું છે કે તબ યાદ તમારી આતી હે, આ કવિતા છે એની થોડીક જાણકારી આપી છે, એ સમજવાની છે। ત્યાર પછી આપણે કાવ્યનું શું કરીએ? ભાષાંતર કરીએ, ગુજરાતી કરીએ, એનો ભાવાર્થ સમજીએ। તો ચાલો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 4 પર આ જે બ્લુ કલરનું અહીંયા બોક્સ આપેલું છે, એમાં જે લખેલું છે એ વાંચીએ। જો કવિ કોણ છે? તો કે રામ નરેશ ત્રિપાઠી। હવે એમનો જન્મ ક્યાં થયો છે? જે મેં સમજાવ્યું, 4/3/1889 ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના કોયરીપુર ગામમાં થયો છે। ત્યાર પછી શું છે એની જાણકારી આપી છે। वे कवि, उपन्यासकार, नाट्यकार और आलोचक थे। उनकी मुख्य काव्य कृतियां मिलन, पथिक, स्वप्न और मानसी है। ई શું હતા? તો કે ઈ કવિ હતા, ઉપન્યાસકાર હતા, નાટ્યકાર હતા, આલોચક પણ હતા। ત્યાર પછી એની મુખ્ય કાવ્ય કૃતિ એટલે કે કાવ્ય સંગ્રહ, તો એના જે મુખ્ય જે કવિતાઓ લખી એના નામ તો કે મિલન, પથિક, સ્વપ્ન અને માનસી, આ એના મુખ્ય કાવ્ય સંગ્રહ છે। પછી જો એને જે કાવ્ય સંગ્રહ બનાવ્યા છે એના ઉપર એને કયા એવોર્ડ પુરસ્કાર મળ્યા છે? તો કે એનું જે સ્વપ્ન નામનું જે કાવ્ય સંગ્રહ છે એની ઉપર તેને હિન્દુસ્તાન અકાદમી નામનો પુરસ્કાર મળે છે। ત્યાર પછી એમ કીધું છે એને એટલી બધી કવિતાઓ લખી છે, તો એમાં એની કઈ કવિતા એની પ્રખ્યાત છે? તો કે उनकी है प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए, प्रार्थना बहुत प्रसिद्ध है। એની જે એને એક પ્રાર્થના લખી હતી, પ્રાર્થના કાવ્ય લખી હતી, જેનું નામ શું છે? હે પ્રભુ આનંદ દાતા જ્ઞાન हमको दीजिए। આ જે એની પ્રાર્થના કાવ્ય છે એ ખૂબ જ પ્રખ્યાત બની હતી। પછી એમ કીધું છે કે ઉનકા નિધન એટલે કે એનું મૃત્યુ ક્યારે થયું હતું? તો કે 16/1/1992। આ હતો કવિ પરિચય। હવે કાવ્યમાં શું લખેલું છે, કાવ્યમાં શું આપેલું છે એનો પેરેગ્રાફ આપેલો છે। सुबह का वातावरण खुशनुमा होता है और प्रकृति का कण कण दर्शनीय होता है।
હવે જો એમાં શું કીધું છે કે સવારનું જે વાતાવરણ છે એ કેવું હોય છે, એકદમ ખુશનુમા હોય છે, એ ખૂબ જ સુંદર હોય છે। ત્યાર પછી શું કીધું છે, પ્રકૃતિ કા કણ કણ દર્શનીય હોતા है। આપણી આજુબાજુ જે લીલુંછમ જે ઘાસ, વૃક્ષ, મોટા મોટા પહાડો, પછી નદીઓ છે, ઝરણાઓ છે, આ પ્રત્યેક જે આ પ્રકૃતિના કણ છે એમાં કણ કણમાં ભગવાનના દર્શન થાય છે એવું કહે છે। रिमझिम बारिश में सुबह का दृश्य मनमोहक और आकर्षक होता है। જે સવારમાં જે વરસાદ પડે છે એ વરસાદના કારણે જે સવારનું વાતાવરણ કેવું લાગે છે, જે વાતાવરણ જે દ્રશ્ય છે સવારનું એ એકદમ મનમોહક અને આકર્ષક લાગે છે। प्रस्तुत कविता में इसका सुंदर वर्णन किया गया है। प्रस्तुत कविता એટલે કે અહીંયા જે ઉપસ્થિત આજે અહીંયા કાવ્ય આપેલું છે એ કાવ્યમાં આ જ વાતાવરણનું સુંદર વર્ણન કરવામાં આવેલું છે। તો ચાલો આપણે સમજીએ। જો અહીંયા સુંદર મજાનું દ્રશ્ય આપેલું છે, વાદળ છે, ઝાડ છે, આજુબાજુ પશુ પક્ષીઓ છે, લીલુંછમ વાતાવરણ છે, ત્યાર પછી મોર ને પક્ષીઓને એવું બધું વરસાદ આવતો એવું બધું દ્રશ્ય છે। તો ચાલો એ પેરેગ્રાફ સમજીએ। जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है। એટલે અહીંયાનો અર્થ શું થાય, ચીડિયા એટલે શું થાય, ચકલી જ્યારે સવારમાં ઉઠીને ચ એટલે કે એનો જે ચી ચી કરતી હોય એ અવાજ આવે છે, તો અહીંયા કવિએ એને કોની સાથે સરખાવ્યું છે, તો અહીંયા કવિ એમ કહે છે જ્યારે સવારે ચકલી ઉઠે છે અને જે અવાજ કરે છે જાણે એવું લાગે છે કે ખુશીના ગીત ગાતી હોય એવું લાગે છે। ત્યાર પછીની લીટીમાં શું કીધું છે, કલિયા દરવાजे खोल खोल जब दुनिया पर मुस्काती है। તમને ખ્યાલ હશે ફૂલ ખીલે એ પહેલા ફૂલની એક કળી હોય છે, ખ્યાલ આવે, એ કળી ક્યારે ખીલે તો કે સવારમાં। એટલે અહીંયા શું કીધું છે કે જ્યારે એ કળી છે, જે ફૂલની કળી છે એ ખીલે છે તો કેવું લાગે છે કે આ જે દુનિયા છે, આ જે જગત છે એની ઉપર એ મુસ્કરાતી હોય એવું લાગે છે। ત્યાર પછી એવું કીધું છે તો કે खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है। खुशबू की लहरें, હવે આ કેની લહેરે એટલે કઈ ખુશ્બુ, તો કે આગળની લીટીમાં શું કીધું છે, કળી ખીલે છે, જે ફૂલની કળી ખીલે છે ત્યાર પછી એ જે ફૂલ બને છે અને એ ફૂલમાંથી જે સુગંધ આવે છે એ સુગંધની વાત કરી છે કે खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है। જે ફૂલોમાંથી જે સુગંધ આવે છે, જે ખુશ્બુની જે સરસ મજાની સુગંધ આવે છે એ ચારે બાજુ ફેલાય છે। હવે જો પેજ નંબર 5 પર શું કીધું છે, हे जगत के सृजनहार प्रभो तब याद तुम्हारी आती है। सृजनहार એટલે કે આ જગતને આ દુનિયાને બનાવનાર ભગવાન ત્યારે તમારી યાદ આવે છે કે ચકલી સવારે જે ઉઠે છે, જે અવાજ કરે છે, જાણે એવું લાગે છે કે ખુશીના ગીત ગાતી હોય। ત્યાર પછી શું કીધું છે કે જે ફૂલની કળી છે એ કળી ખીલે છે અને ચારે બાજુ જે આ દુનિયા છે, સૂતી દુનિયા છે એની ઉપર એ મુસ્કરાય છે। ત્યાર પછી એમ કહે છે એ કળી ખીલીને જે ફૂલ બને છે એ ફૂલમાંથી જે સુગંધ આવે છે એ સુગંધ ચારે બાજુ ફેલાય છે। તો ફક્ત આવું કરનાર કોણ છે, તો કે આ ભગવાનના હાથે થાય છે। તો એમ કહે છે આ જ્યારે આવી બધી ઘટનાઓ થાય છે ત્યારે સર્જનહાર પ્રભુ એટલે કે ભગવાન તમારી યાદ આવે છે। હવે જો અહીંયા ત્રીજો પેરેગ્રાફ જોવાનો છે। जब छमछम बूंदे गिरती है बिजली छमछम कर जाती है। જ્યારે હવે અહીંયા શું કહે છે, વરસાદની વાત કરવામાં આવેલી છે કે વરસાદના છાંટા જ્યારે જમીન પર, ધરતી પર છમછમ કરીને નીચે પડે છે, જ્યારે આકાશમાં જ્યારે વીજળી જે ચમકારા મારે છે, मैदानों में वन बागों में जब हरियाली लहराती है। હવે શું કહે છે, જ્યારે તમને ખ્યાલ જ હશે વરસાદ આવે ત્યારે એ જે વરસાદ જમીન પર પડે તો નીચે ધરતી પર લીલુંછમ ઘાસ છવાઈ જાય છે, એકદમ હરિયાળી છવાઈ જાય છે, મેદાનો હોય છે કે મોટા બગીચાઓ હોય છે કે ખેતર હોય છે, તો ચારે બાજુ તમને શું લાગે, હરિયાળી લહેરાઈ ગઈ હોય એવું લાગે છે। એટલે અહીંયા શું કહે છે, જ્યારે વરસાદના એ ટીપા છે એ છમછમ કરતા જમીન પર, ધરતી પર પડે છે અને વરસાદની સાથે જે વીજળી ચમકારા કરે છે ત્યારે મેદાનો અને વન અને બાગોમાં શું લહેરાય છે, હરિયાળી લહેરાય છે। પછી શું કહે છે, હવે છેલ્લો પેરેગ્રાફ, जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ठोकर लाती है।
જ્યારે એ જે પવન હોય છે એ ઠંડો પવન જ્યારે ચારે બાજુથી આવે છે ત્યારે એ પોતાની સાથે એક પ્રકારની મસ્તી કરતો હોય એવું લઈને આવે છે. મસ્તી બહુ જ બધી ઢેર ઠોકર એટલે કે ઢેર સારી મસ્તી એટલે કે બહુ બધી મસ્તી પોતાની સાથે લાવી છે. હવે તમને ખ્યાલ હશે કે ઠંડો પવન આવે ત્યારે તમને કેવી આમ અલગથી જ આમ ખૂબ જ આનંદ થાય કે કેવો સરસ મજાનો પવન છે એમ. તો એ પવનમાં શું છે? એક પ્રકારની મસ્તી છે. ત્યારે હું કહે છે કે હે જગ કે સિરજનહાર પ્રભુ તબ યાદ તમારી આતી હે. એ ત્યારે આવી બધી ઘટનાઓ થાય છે ત્યારે મને એવું થાય છે કે આ બધું કોણ કરે છે? કવિ એમ કહે છે આ બધું કોણ કરે છે? તો કે ભગવાન કરે છે. તો આ બધી ઘટના બને છે ત્યારે જગના સર્જનહાર, જે જગને આખા જગતને આખી દુનિયાને જે બનાવનાર પ્રભુ તમારી યાદ આવે છે. ખ્યાલ આવ્યો આ કવિતામાં? તો હવે આ કવિતા અહીંયા પૂર્ણ થાય છે. હવે આને લગતું જે હોમવર્ક છે એ હું તમને જે સ્વાપોથીના જે ફોટા છે એ હું તમને મોકલીશ, જે તમારે સરસ મજાના સારા અક્ષરે તમારે સ્વાપોથીમાં પૂરવાના રહેશે, સાથે પાકું કરવાનું રહેશે. હવે આગળનો જે પાઠ છે એ આપણે આગળના વિડીયોમાં શરૂ કરશું. જય શ્રી કૃષ્ણ બાળકો.